ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નવી દિશા આપવા તરફ ગુજરાતે હવે મહત્વપૂર્ણ પગલું ભર્યું છે। ગુજરાત સરકાર અને એલન મસ્કની સ્પેસએક્સની સબડિવિઝિયરી સ્ટારલિંક વચ્ચે પરસ્પર સહયોગ માટે લેટર ઓફ ઇન્ટેન્ટ પર ગાંધીનગરમાં હસ્તાક્ષર થયા। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં કરાર સંપન્ન થયા। આ કરારથી અંતરિયાળ, આદિજાતિ અને ઓછી ટેલિકોમ સુવિધા ધરાવતા વિસ્તારોમાં હાઈ સ્પીડ સેટેલાઇટ આધારિત ઇન્ટરનેટ મળશે। નર્મદા અને દાહોદ જેવા એસ્પિરેશનલ જિલ્લાઓ સહિત રાજ્યના ટ્રાયબલ ડિસ્ટ્રિક્ટમાં ડિજિટલ ઇન્ક્લુઝન માટે મહત્વપૂર્ણ કદમ બનશે અને આ કરારથી ઈ ગવર્નન્સ, શિક્ષણ, આરોગ્ય અને આપત્તિ વ્યવસ્થાપનમાં મોટો સુધારો થશે। તો વિકસિત ભારત 2047ના વિઝન તરફ ગુજરાતનું આ મહત્વપૂર્ણ પગલું છે। આ સંયુક્ત પ્રોજેક્ટનો અમલ આવનારા ભવિષ્યમાં રાજ્યની ડિજિટલ સેવાઓને વધુ વ્યાપક બનાવવામાં માઇલસ્ટોન સાબિત થશે અને ઈ ગવર્નન્સની પ્રગતિને વધુ ગતિ આપશે એવો વિશ્વાસ મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યો હતો।